દુનિયાભરમાં ઘણી એવી રહસ્યમય જગ્યાઓ છે જેનું રહસ્ય આજ સુધી વૈજ્ઞાનિકો ઉકેલી શક્યા નથી। આવી જ એક જગ્યા એમેઝોનમાં વહેલી નદી છે। પાણી હંમેશા ઉકળતું રહે છે। કહેવાય છે કે જો કોઈ આકસ્મિક રીતે તેના પાણીમાં પડી જાય તો તેનું મૃત્યુ લગભગ નિશ્ચિત છે। તો શું છે આ નદીનું રહસ્ય અને કેમ કે તેના નદીના પાણીમાં પડી જવાથી થાય છે મૃત્યુ? તો ચાલો તેના વિશે જાણીએ અમારા વિશેષ અહેવાલમાં। આ નદીની શોધ વર્ષ 2011માં થઈ હતી। આ નદી પેરુમાં આવેલી છે। આ રહસ્યમય નદીની શોધ ભૂસ્તરશાસ્ત્રી આંદ્રે રુજોએ વર્ષ 2011માં કરી હતી। આ નદીનું નામ મયાન્તયાકુ નદી છે। આ નદીના ઉકળતા પાણીમાં જો કોઈ માણસ કે પ્રાણી પડી જાય તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે। રહસ્યમય રીતે નદીનું પાણી ઉકળે છે। તેની શોધની વાર્તા ખૂબ જ રસપ્રદ છે કે જેના વિશે આંદ્રે રુજોએ જણાવ્યું છે। હકીકતમાં નાનપણથી રુજોએ આવી કાલ્પનિક નદીઓની વાર્તાઓ સાંભળી હતી, પરંતુ પછી તેને બિલકુલ ખ્યાલ ન હતો કે આવી નદી ખરેખર અસ્તિત્વમાં છે। એક દિવસ તે એમેઝોનના જંગલોમાં પહોંચ્યો કે જ્યાં તેણે તેની કાલ્પનિક વાર્તાને સાચી બનતી જોઈ। આખરે તે એક નદી શોધવામાં સફળ થયો કે જેનું પાણી રહસ્યમય રીતે ઉકળતું હતું। આ નદીમાં પાણી એટલું ઉકળતું છે કે તેમાં ચા પણ બનાવી શકાય છે। આ નદી લગભગ 7 કિલોમીટર લાંબી છે। વૈજ્ઞાનિકો પણ આ નદીના રહસ્યને ઉકેલી શક્યા નથી। આ નદીના રહસ્યોને ઉકેલવા માટે વૈજ્ઞાનિકોનું સંશોધન હજુ પણ ચાલુ છે। આમ છતાં આ નદીનું પાણી હંમેશા ઉકળે છે। તે કુદરતી રીતે ગરમ નદી છે, તેથી વૈજ્ઞાનિકો તેને વિશ્વની સૌથી મોટી થર્મલ નદી માને છે। અને સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આ નદીની આસપાસ કોઈ જ્વાળામુખી પણ નથી। આ નદીના પાણીનું તાપમાન 90 ડિગ્રી સેન્ટીગ્રેડથી પણ વધુ પહોંચે છે। એક અહેવાલ અનુસાર એમેઝોનના જંગલોની વચ્ચે આ નદીમાં સોલ્ટ રિવર અને હોટ રિવર નામની બે નદીઓ મળે છે। આ નદીના પાણીનું તાપમાન 90 ડિગ્રી સેન્ટીગ્રેડથી પણ વધારે છે। રુજુએ આ નદી વિશે ધ બોઇલિંગ રિવર એડવેન્ચર એન્ડ ડિસ્કવરી ઇન ધ એમેઝોન નામનું પુસ્તક પણ લખ્યું છે। આ પુસ્તકમાં તેમણે નદીના રહસ્યો વિશે પણ જણાવ્યું છે। બ્યુરો રિપોર્ટ, પાટનગર નેટવર્ક ન્યૂઝ।